ગરમા ગરમ ખાવાનું મળી જાય તો બહુ જ મજા આવે છે। અને ભરપૂર વેજીટેબલ બી હવે અહીંયા શિયાળામાં ભરપૂર મળે। તો અહીંયા જ આપણે એવું સોયા બિરયાની બનાવીશું, જે એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ખાવામાં બી મજા આવે અને ફટાફટ બની જાય છે। તો સોયા બિરયાની બનાવવા માટે તમારે અહીંયા પહેલાં સોયાબીન લઈ લેવાના છે, જે આ રીતે મોટા બજારમાં મળે છે એ જ મેં લીધા છે। તમારે જો અહીંયા નાના લેવા હોય તો નાના બી લઈ શકો છો। મેં અહીંયા 1 વાટકી જેવા સોયાબીન લીધા હતા, જેને ગરમ પાણીમાં 15 મિનિટ માટે પલાળીને રાખ્યા હતા અને આ રીતે ફૂલીને રેડી થઈ ગયેલા હોવા જોઈએ। પછી સાઈડમાં મેં અહીંયા 2 વાટકી જેટલા ચોખાને પહેલાંથી જ તમારે બનાવીને રેડી કરી લેવાના। પણ અહીંયા આ ભાતને તમારે એકદમ ઓવરકુક નથી કરવાના, 90% જેટલા તમારે અહીંયા ચડાવવાના રહેશે। એટલે જ્યારે બી તમારે